નમસ્કાર મિત્રો, હું છું જ્યોતિ ગુપ્તા। સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। દાંતીવાડા ખાતે ડેરી સાયન્સ કોલેજ બિલ્ડિંગનો શિલાન્યાસ કરાયો। મંત્રી બાબુભાઈ બોખરિયાએ કૃષિ અને પશુપાલન સંસ્કૃતિને જાળવી રાખવી કરી અપીલ। હેમાણા ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ભરેલી આઈસર ટ્રક ઝડપાઈ। એલસીબીની ટીમે ₹26.64 લાખ મુદ્દામાલ સાથે એક શખ્સની કરી અટક। લુણીના બિસ્માર માર્ગ માંડવીનો બહિષ્કાર કરવાની ચીમકી। 3 કિમીના માર્ગની માંગ નહીં સંતોષવા લોકો આંદોલનના મૂડમાં। પાલનપુર નગરપાલિકાને ટાઉન હોલનું કામ અટકાવી દેતા સર્જાયો વિવાદ। વિકાસના કામમાં રોડા નાખતા કોર્ટના દ્વાર ખખડાવવાની સંજય રાવલની ચીમકી। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ તથા સહકાર અને પશુપાલન વિભાગના મંત્રી શ્રી બાબુભાઈ બોખરિયાના હસ્તે જીએન પટેલ કોલેજ ઓફ ડેરી સાયન્સ એન્ડ ફૂડ ટેકનોલોજી કોલેજના બિલ્ડિંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। ₹18 કરોડના ખર્ચથી આ બિલ્ડિંગનું નિર્માણ થશે। આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા મંત્રી શ્રી બાબુભાઈ બોખરિયાએ જણાવ્યું હતું કે રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વણથંભી વિકાસ કુંજ દોડી રહી છે। તેમણે કહ્યું કે આપણું ગુજરાત સમગ્ર દેશ માટે પ્રેરણાદાયી રાજ્ય બન્યું છે। તે આપણા માટે આનંદ અને ગૌરવની બાબત છે। તેમણે કહ્યું કે કૃષિ મહોત્સવ અભિયાનથી રાજ્યની કૃષિ આવકનો નોંધપાત્ર વધારો થયો છે। તે સાથે ખેડૂતો અને પશુપાલકોની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે। મંત્રીશ્રીએ કહ્યું કે કૃષિ અને પશુપાલન આપણો સાંસ્કૃતિક વ્યવસાય છે, જેમાં આધુનિક પદ્ધતિઓના ઉપયોગથી બહુ સારી આવક મેળવી શકાય છે। મંત્રી શ્રી બાબુભાઈ બોખરિયાએ જણાવ્યું કે માણસના ઘડતર અને વિકાસ માટે શિક્ષણ બહુ જરૂરી છે। તેમણે ઉમેર્યું કે રાજ્યમાં શિક્ષણની વ્યાપક સુવિધા ઉપલબ્ધ છે, જેનો લાભ લઈને બાળકોને ઉચ્ચ શિક્ષણ સુધી સારું ભણાવી। મંત્રીશ્રીએ કહ્યું કે યુવાનોની ઉજ્જવળ કારકિર્દી અને તેમના કલ્યાણ માટે સરકાર સક્રિય અને સંકલ્પબદ્ધ છે। તેમણે જણાવ્યું કે આ કૃષિ યુનિવર્સિટીમાં સારું ભણીને ઉચ્ચ કારકિર્દી બનાવનાર વિદ્યાર્થીઓ ખેડૂતો અને પશુપાલકોને ઉપયોગી બને। સોઇલ હેલ્થ કાર્ડના ઉપયોગો અંગે ખેડૂતો વધુ જાગૃત બને તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું। મંત્રીશ્રીએ કહ્યું કે કૃષિ મહોત્સવ અભિયાનને લીધે ગુજરાતની ખેતી સમૃદ્ધ અને શ્રેષ્ઠ બની છે। તેમણે કહ્યું કે ગુજરાતમાં ખેતી અને પશુપાલન ક્ષેત્રે વિક્રમજનક પ્રગતિ થઈ છે, જેની સમગ્ર દેશ અને દુનિયામાં નોંધ લેવાઈ છે। તેમણે ઉમેર્યું કે કૃષિ આવકમાં થયેલ નોંધપાત્ર વધારો ખેડૂતોની મહેનત, વૈજ્ઞાનિકોના સંશોધન અને કૃષિ મહોત્સવને આભારી છે। કૃષિ યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી અશોક પટેલે યુનિવર્સિટીના પ્રવૃત્તિઓ અને પ્રગતિની વિગતો આપતા જણાવ્યું કે આ યુનિવર્સિટીને તેના ખેડૂતલક્ષી વિવિધ સફળ સંશોધનો માટે સંખ્યાબંધ એવોર્ડ મળ્યા છે। તેમણે જણાવ્યું કે વિશ્વ યોગ દિવસ, સ્વચ્છતા અભિયાન, અતિવૃષ્ટિ સમયે રાહત અને બચાવ કામગીરી, ઓર્ગેનિક ફાર્મિંગ, સ્વેજ વોટર પ્લાન્ટ, પિયત પદ્ધતિ વગેરે દ્વારા ખેડૂતોને મદદરૂપ બનવા યુનિવર્સિટી દ્વારા સક્રિય પ્રયાસો કરવામાં આવે છે। એવું કરો કે તમારે 1 વીઘાની અંદર કે 1 એકરમાં કે 1 હેક્ટરમાં તમારે એટલું ઉત્પાદન થાય, ધારો કે 10 મણનું ઉત્પાદન થાય, તો ખેતી જમીનની અંદરથી કયા તત્વો કેટલા ખેંચાઈ જાય છે એ આપણે પેલા વેલા જમીનનો ટેસ્ટિંગ કરીને મેળવી લેવું જોઈએ। અને પાક જયારે પૂરો થાય અને તમે પાક લણી લ્યો, એના પછી જમીન છે એમાં કયા તત્વોનું કેટલું પ્રમાણ ઘટ્યું મિત્રો, એના આધારે તમે જો 2-4 વર્ષ સુધી જો પ્રયાસો કરશો ને, પછી આપણે જયારે ખેતીનું ખેડૂતોનું જયારે કોઈ પણ જમીનનું તમે સેલ હેલ્થ કાર્ડ જયારે બનાવો ત્યારે એને લખીને તમારે આપવું જોઈએ કે તમારા ખેતરની અંદર તમે આ પ્રકારનો પાક વાવો, એટલું ઉત્પાદન થાય, તો પાક લીધા પછી તરત એટલા તત્વો તમારે યુક્ત ખાતર તમારે એમાં ફર્ટિલાઇઝર નાખી દેવું જોઈએ। આજના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કુશળતાથી એક વાત પ્રાપ્ત કરી નક્કી કર્યું
કે ગુજરાતને એક મોડલ સ્ટેટ બનાવવું છે અને ગુજરાતને મોડલ સ્ટેટ બનાવવું હોય તો એમાં કૃષિ ક્ષેત્રનો જે ફાળો છે એ મહત્વનો ફાળો હોય તેમ 2005ની અંદર કૃષિ મહોત્સવની શરૂઆત કરી। કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શ્રી અને ધારાસભ્ય શ્રી પર્વતભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ઈશ્વરસિંહ સોલંકી, કુલ સચિવ શ્રી એચ.એમ. ખેર, યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના વડાઓ તથા અગ્રણીઓ, લોકો અને વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતમાં પાટીદાર સમાજનું અનામત આંદોલન સતત વેગવંતું બની રહ્યું છે, જેને લઈ સરકારી સભા અને રેલીઓની પરમિશન બંધ કરતા હવે પાટીદારો પોતપોતાના વિસ્તારમાં શ્રદ્ધાંજલિ અને થાળી વેલણના કાર્યક્રમો યોજી અનામતની માંગને પ્રબળ બનાવી રહ્યા છે। જેમાં ગત રાત્રે પાલનપુરના લક્ષ્મીપુરા વિસ્તારમાં પાટીદાર સમાજે દિલ્હી સુધી પોતાનો અવાજ પહોંચતો કરવા થાળીઓ વગાડી અનામતની માંગ કરી હતી। પાટીદાર સમાજ અનામતનો હક મેળવવા રાજ્યવ્યાપી ચળવળ શરૂ કરી છે, જેમાં 8 જેટલા પાટીદાર યુવકો મોતને ભેટે છે। ત્યારે પાટીદાર સમાજ આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઠેર ઠેર મીણબત્તીના કાર્યક્રમ યોજી રહ્યા છે। તેમજ અનામતની માંગ રાજ્ય સરકાર ન સંતોષાતા પાટીદારો હવે વેલણ વડે થાળીઓ વગાડી પોતાનો અવાજ દિલ્હીના દરબારમાં પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જેમાં રાત્રે 8 કલાકે લક્ષ્મીપુરા ખાતે પાટીદાર સમાજની બહેનો દ્વારા થાળીઓ ખખડાવી વાતાવરણને ગજવી મૂક્યું હતું। બનાસકાંઠાના રાજ્ય માર્ગો ઉપર રાત્રિના સમયે પરપ્રાંતીય દારૂની મોટા પાયે હેરાફેરી થઈ રહી છે, જેમાં રાજસ્થાન, હરિયાણા જેવા રાજ્યોમાંથી વાહનો મારફતે ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ ધમધમી ઉઠી છે। ત્યારે વિદેશી દારૂના કાળા કારોબારને ડામવા માટે બનાસકાંઠા પોલીસ વડાની સૂચનાથી એલસીબીની ટીમ દ્વારા સઘન નાઇટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં એલસીબીની ટીમે ગત રાત્રિના સમયે ખેમાણા ટોલ પ્લાઝા નજીકથી વિદેશી દારૂ ભરેલી આઈસર ઝડપી પાડી એમ રાજસ્થાની શખ્સને અટક કરી હતી। પાલનપુર એલસીબી પોલીસના ઇન્ચાર્જ પીએસઆઈ કેજે પટેલ, તેમની ટીમના ગણપતલાલ, રઘુવીરસિંહ, નરપનસિંહ, બળવંતસિંહ, ભગવાનસિંહ, દશરથભાઈ, રાજુભાઈ, વિરોધભાઈ સાથે રાત્રિના સમયે પાલનપુર તાલુકાના ખેમાણા ટોલ નાકા નજીક નાકાબંધીમાં હતા। તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી HR55K 4538 નંબરની આઈસર ગાડીની તલાશી લેતા આ ગાડીમાંથી વિવિધ બ્રાન્ડના રૂપિયા 16,63,200 ની કિંમતનો 392 પેટી વિદેશી દારૂ મળી આવતા 10 લાખની આઈસર તેમજ દારૂ મળી કુલ રૂપિયા 26,64,400 નો મુદ્દામાલ કબજે લઈ ગાડીમાં સવાર અલવરના પડાસરા ગામના રમજાન ખાન, રમતલ ખાન મુસલમાનની અટકાયત કરવામાં આવી હતી। પોલીસે આ મામલે ગુનો દાખલ કરી બનાવની તપાસ હાથ ધરી છે। જો કે પાલનપુર એલસીબીની ટીમે લાખો રૂપિયાનો વિદેશી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો। ગઈકાલે મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ કરોડિયા સાહેબની સૂચના અનુસંધાને અમે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તેમાં અમને ખાનગી હકીકત મળેલ કે એક દારૂની ભરેલી આઈસર ગાડી પાસ થવાની છે, જે હકીકતના આધારે અમે ખીમાણા ટોલ નાકા નજીક નાકાબંધીમાં હતા અને એ દરમિયાન બાતમી હકીકતવાળી આઈસર ગાડી આવતા એને રોકાઈ અને એની તલાશી લેતા અંદરથી કુલ 392 પેટી પરપ્રાંતીય દારૂ અને બિયરની બોટલનું કુલ 15,156 છે અને જેની કિંમત થાય છે 16,63,200 તથા આઈસર ગાડી જેનો નંબર છે HR55K 4538 જેને 10 લાખની મળી કુલ 26,64,400 નો મુદ્દામાલ સાથે એક આરોપી રમજાન ખાન, રતમલ ખાન મુસલમાન, ભેટ પડાસરા, કિશનગઢ જે રાજસ્થાનવાળાની અટક કરેલ છે અને આગળની તપાસ એલસીબી ચલાવી રહી છે। બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં આવેલ રૂણીથી ડેઢા ગામને જોડતો માર્ગ સાવ વિસ્માર હોઈ લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે। જો કે આ રોડ મામલે અનેકવાર ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા રૂણી ડેઢા માર્ગ મામલે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। ત્યારે ના છૂટકે ગામ લોકોએ રોડના પ્રશ્નને આવનારી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। ધાનેરાનું રૂણી ગામ તળાવ
અને માર્ગની મુશ્કેલી વેઠી રહ્યું છે. લુણીથી ઢેઢા ગામને જોડતો 3 કિલોમીટરનો માર્ગ બનાવવામાં તંત્ર દ્વારા અખાડા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકોને 3 કિલોમીટરના બદલે 30 કિલોમીટરનો ફેરો કરવાની ફરજ પડી રહી છે. ઢેઢાને જોડતો માર્ગ સાવ બિસ્માર હોય અહીં વાહનો પસાર થઈ શકતા નથી, જેને લઈ ઇમરજન્સી અને પ્રસૂતિના બનાવમાં લોકોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે. જો કે આ માર્ગ મામલે અનેકવાર તંત્ર અને નેતાઓને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્રને જાણે ગામના પ્રશ્નોમાં રસ ના હોય તેમ રોડની સમસ્યા ઠેરની ઠેર રહી છે. જો કે લુણી ગામની વેદના તંત્રના અધિકારીઓ કે પ્રજાના મતે ચૂંટાયેલા પદાધિકારીઓને સાંભળતા આખરે ગામ લોકોએ રોડના પ્રશ્નને આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. અમારે લુણીથી ઢેઢાનો રસ્તો કાચો છે અને વારંવાર ગામના લોકો પોતાના ખર્ચેથી 100-200 રૂપિયા ફાળો કરી અને માટીકામ કરે છે, છતાં વરસાદના કારણે એ પણ તૂટી જાય છે, પરંતુ સરકારના કોઈ પણ નેતો કે તંત્ર એની કોઈ જાણ લેતું નથી. જ્યારે ત્યારે ચૂંટણીનો પ્રશ્ન હોય છે અને ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ આવે છે, અહીંયા જુએ છે અને ખોટા ખોટા વાયદાઓ કરી અને જતા રહે છે, પરંતુ એના પછી જીત્યા કે હાર્યા એના પછી એનો કોઈ રસ્તો લેવામાં આવતો નથી. અને વારંવાર આ રસ્તો તૂટવાથી અને અમે ગામના માણસો અને આજુબાજુના ગામના માણસો પણ ઘણા બધા હેરાન થઈએ છીએ. એમાં આજુબાજુના ગામડાવાળાને રસ્તાની તો મોટો પ્રશ્ન છે જ, પરંતુ ઇમરજન્સી કામ હોય કે ગમે તે સાધન કાઢવું હોય તો આ રસ્તે નીકળતું નથી. 3 કિલોમીટરના અંતરના રસ્તામાં માણસો 30-30 કિલોમીટરના અંતરથી આંટા મારીને આવે છે અને અહીંયા માણસો ઘણા બધા હેરાન થાય છે. એટલે આ કોઈ પણ રીતે એનું કોઈ બી પ્રશ્ન કાઢી અને આ રસ્તાની વ્યવસ્થા કરાવો. આ અમારે લુણીથી ઢેઢા રસ્તો 3 કિલોમીટરના અંતરે આવેલો છે, પણ રસ્તો ખરાબ હોવાથી અમારે 30 કિલોમીટરનો ધક્કો પડે છે. અને જે નેતા લોકો વોટિંગ માટે આવે તો એ વાયદા કરે છે કે અમે આ વખતે ચૂંટણી જીતી લઈશું તો તમને રસ્તો બનાવી આપશું. અમારે અવારનવાર અહીંયા ઘસારો વધારે હોવાથી અમને ખૂબ હેરાનગતિ આજે 1980 થી મોડીને ખૂબ હેરાનગતિ થાય છે. આગેવાનો નેતા બધા વાયદા ખોટા ખોટા વચન આપી અને વોટ લેવા આવે છે, અને વોટ લીધા પછી એ વળીને આ બાજુ તાકતા નથી. આ દિવસ સુધી કોઈએ એની નોંધ લીધી નથી. બરાબર. અને લોકો આથી અમને લુણીથી ઢેઢાથી આ બાજુ 30 કિલોમીટરનો ધક્કો ખાવો પડે છે. નહીતર અમારે આ બાજુ 30 ગોમડા લાગે છે. 30 ગોમડનો ઘસારો આ બાજુ લુણીથી ઢેઢા વચમાં 3 કિલોમીટરમાં પડે છે. બરાબર. પણ આ દિવસ સુધી કોઈ ધ્યાન દોર્યું નથી. પણ હવેથી મોડી જો કોઈ નેતા અથવા આગેવાનો કોઈ સરકારી તંત્ર જો આ ધ્યાન દોરે તો ઘણું સારું છે અને લોકોને અમારો હેરાનગતિ મટી જાય. જો કે લુણી ગામ રોડની સાથે તળાવના પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ગામમાં આવેલું તળાવ ચોમાસામાં છલકાઈ જાય છે, જેના કારણે ગામ આખું ધૂળમાં ફેરવાય છે અને લોકોને ભારે નુકસાન થાય છે. ત્યારે ચોમાસામાં લોકોને તળાવના પાણીથી બચાવવા તળાવનું પાણી નદીમાં છોડાય તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે. આમ રોડ અને તળાવના પાણીની વેદનાથી પીડાતા લુણીના ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ત્યારે તંત્ર ગ્રામજનોની સમસ્યાનો ઉકેલ આવે છે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે. કાંકરેજ તાલુકાના થરા ખાતે બનાસકાંઠા ગોપાલ સેનાનું સંમેલન યોજાયું હતું, જેમાં સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવાની સાથે એક તાંતણે બાંધવાનું આયોજન કરવામાં આવ્યું હતું. થરા ખાતે આવેલ રબારી સમાજના બોર્ડિંગમાં જાજવાડા વાડીનાથ તીર્થના મહંત શ્રી ઘનશ્યામપુરી મહારાજની પાવન નિશ્રામાં બનાસકાંઠા ગોપાલ સેનાનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં માલધારી એકતા સમિતિના અધ્યક્ષ સાહરભાઈ દેસાઈ, ગોપાલક નિગમના પૂર્વ ચેરમેન ડોક્ટર સંજયભાઈ દેસાઈ, બાઈવાડાના નરસિંહભાઈ દેસાઈ સહિત સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં સમાજમાં એકતા તેમજ આર્થિક અને શૈક્ષણિક રીતે આગળ આવવાની સાથે સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ બનવાની પહેલ કરવામાં આવી હતી. સાથે સમાજ આગેવાનો દ્વારા વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી ગામ, પરિવાર અને સમાજનું ગૌરવ વધારવા આહવાન કરવામાં આવ્યું હતું. આમ જિલ્લાનો માલધારી સમાજ પણ સંગઠિત બની શૈક્ષણિક ક્ષેત્રે આગળ ધપે તે માટે
થરા ખાતે મળેલ ગોપાલ સેનાની બેઠકમાં સુંદર આયોજન કરવામાં આવ્યું. ધાનેરામાં બાબા આદમ વખતનો સાંકડો રેલવે પુલ પહોળો કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં આજે રેલવે પુલના મામલે આવેદનપત્ર પાઠવાયું હતું. ડીસાથી ધાનેરા અને રાજસ્થાનને સાંકળતા ધાનેરાના રેલવે પુલની 8 ફૂટ પહોળાઈના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. ત્યારે દુર્ઘટનાઓને રોકવા માટે આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ રેલવે પુલને પહોળો કરવા પ્રતિક ઉપવાસ યોજવામાં આવ્યા હતા. તેમજ 3 વાર આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા પુલના મામલે કોઈ જ પગલાં ભરવામાં ન આવતા આખરે આમ આદમી પાર્ટીએ ફરી રેલવે પુલ મામલો મુહિમ હાથ ધરી છે, જેમાં આજે ચોથી વાર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં પુલ મામલે નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ધરણા યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. પાલનપુરના દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલ નવાબી કાળનો તાલેમાબંધ ટાઉન હોલ સમયની સાથે ખંડેર બનતા ઐતિહાસિક ધરોહરને સજીવન કરવા માટે ગામના સમાજસેવી લોકો દ્વારા ટાઉન હોલની નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે, જેને લઈ કેટલાક વિઘ્ન સંતોષીઓના પેટમાં તેલ રેડાતા આ બાંધકામને આડા રોડ નાખવામાં આવી રહ્યા છે, જેને લઈ પાલિકા તંત્રે ટાઉન હોલનું કામ બંધ કરાવતા વિવાદ સર્જાયો છે. ત્યારે શહેરના વિકાસમાં અવરોધ બનતી પાલિકા સામે નામદાર કોર્ટમાં ઘા નાખવાની સમાજસેવક સંજય રાવલ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પાલનપુર નગરપાલિકા દ્વારા નવનિર્માણ પામી રહેલ ટાઉન હોલનું કામ અટકાવી દેવાતા રોષ ભભૂક્યો છે. જોકે જનહિતના કામમાં નગરપાલિકાએ રોડા નાખવાનું કામ કરતા વિવાદનો મતપૂડો છંછેડાયો છે. પાલનપુરના પુસ્તક પ્રેમી અને વિચારક એવા સંજય રાવલે વિક્ટોરિયા લાઇબ્રેરી અને ટાઉન હોલનું નવીનીકરણ કરવાનું બીડું ઝડપ્યું છે, જેમાં ટાઉન હોલના નવીનીકરણ માટે મંજૂરી મળતા તેનું કામ હાથ ધરાયું છે. જેમાં કેટલાક વિઘ્ન સંતોષીએ આ વિકાસના કામને અટકાવવા પેંતરા શરૂ કર્યા છે, જેને લઈ પાલિકા દ્વારા ટાઉન હોલનું કામ અટકાવી દેવાયું છે. ત્યારે વિકાસના કામમાં વિક્ષેપ ઉભા કરવામાં આવતા ટાઉન હોલ સંદર્ભે સંજય રાવલે પ્રેસ પરિષદ યોજી પાલિકાના સત્તાધીશો સામે રોષ પ્રગટ કર્યો હતો. સંજય રાવલે જણાવ્યું હતું કે ગામના ખૂણે ખાંચરે આવેલી જગ્યાઓ વેચી મારનારા અમને કાયદો શીખવાડે છે. તે જ લોકો કાયદા વિરુદ્ધ પોતાની પ્રસિદ્ધિ માટે બેનરો અને હોર્ડિંગ્સ લગાવે છે. ત્યારે જો પાલિકા દ્વારા વિકાસના કામમાં ખોટી હેરાનગતિ કરવામાં આવશે તો અમે કોર્ટના દ્વારા ખટખટાવીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. આજે એક સરસ મજાની પત્રકાર પરિષદ મેં રાખેલી હતી. એનો હેતુ એ હતો કે પાલનપુર દિલ્હી ગેટ ચોકમાં 100 વર્ષ જૂની એક લાઇબ્રેરી અને ટાઉન હોલ આવેલા હતા, જેને આખું રિનોવેશન કરી અને લોકો જોવા આવે એવી સરસ મજાની લાઇબ્રેરી અને એક મધ્યમ વર્ગને પોસાય એવો ટાઉન હોલ અમે બનાવી રહ્યા છીએ. પણ નગરપાલિકા દ્વારા, એના સત્તાધીશો દ્વારા, ચીફ ઓફિસર દ્વારા જુદી જુદી દાદાગીરીઓ કરી, કાયદાનું બહાનું કાઢી અને અમારું કામ રોકવામાં આવે છે. પાલનપુરમાં રાતોરાત બિલાડીના ટોપની જેમ વસ્તુઓ ઊભી થઈ જાય છે, કોઈ પૂછવાવાળું નથી. અને એક જાહેર ટ્રસ્ટ જ્યાં પાલનપુરના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી શિરીષભાઈ મોદી એના પ્રમુખ છે, સરસ મજાના ટ્રસ્ટીઓ છે, લોકહિતથી એક સરસ મજાનો ટાઉન હોલ બની રહ્યો છે, એને રોજ મનાઈ હુકમો, ખોટા કાગળિયાઓ, ફોન કરીને ધમકીઓ, સ્થળ પર આવીને જીસીબી ખેંચી લેવાના, મજૂરોને લઈ લેવાના, આ બધું ચાલી રહ્યું છે. જે શહેર પોતાનો ઐતિહાસિક વારસો નથી જાળવતો એ દેશ નાશ પામે છે, એ શહેર નાશ પામે છે. પાલનપુરના નગરજનોને અપીલ કરવા માટે આ રાખી છે કે સુજ્ઞ નાગરિકો આ ટાઉન હોલ અને લાઇબ્રેરી બને એ માટે મદદ કરે, સત્તાધીશોને સમજાવે, વિનંતી કરે. અમે પગે પડવા તૈયાર છીએ કે આને અટકાવશો નહીં. 1.5 વર્ષમાં ટાઉન હોલ અને લાઇબ્રેરીનું કામ પૂરું કરવું છે. પુસ્તકો વાંચવાથી જીવનમાં ખૂબ વિકાસ થાય છે, એ વાત હું સમજો છે, લોકોને સમજાવવા માંગુ છું. આખી કમ્પ્યુટરાઇઝ લાઇબ્રેરી લોકોને મફતમાં પુસ્તકો વાંચવા અમે લોકો આપીએ છીએ. આ કામ માટે આજે આ રાખવામાં આવી છે પ્રેસ કોન્ફરન્સ. મીડિયા દ્વારા સત્તાધીશોને અને નાગરિકોને ગેરસમજ દૂર થાય કે આ બિલકુલ કાયદેસરની મંજૂરી મુજબ બાંધકામ થઈ રહ્યું છે. એમાં કશું જ ગેરકાયદેસર નથી. કોઈના ટ્રસ્ટીઓની પર્સનલ કોઈ વાત નથી, કોઈ શોપિંગ સેન્ટરો બનતા નથી. માત્ર ને માત્ર દિલ્હી ગેટના રેપ્લિકા સાથેનો ટાઉન હોલ અને લાઇબ્રેરી બની રહી છે. મારી ફરી આપ સૌને વિનંતી છે કે શહેરના હિતમાં આ કામને આપ સૌ ખૂબ વાચા આપી અને જે બની બેઠેલા
ખોટા માણસો આને અટકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે લોકો પોતાનું ઘર નથી સાચવી શકતા, પોતાનું જે ધંધો કરે છે એ નથી સાચવતા, એ લોકો જાહેર રીતની વાતોના નામે આમાં રોડા અટકાવે છે. એમનો ઘરપીટ હેતુ શું છે, મારે એમાં પડવું નથી. હું ટૂંક સમયમાં પ્રમુખશ્રીને મળ્યો છું, ફરીથી મળવાનો છું, કલેક્ટરશ્રીને મળ્યો છું, ફરીથી મળવાનો છું. આપ સૌ એમાં મને સાથ સહકાર આપશો એવી મારી આપને નમ્ર વિનંતી છે. બાંધકામની મંજૂરી કેટલો સમય થયો? બાંધકામ મંજૂરી અમને લોકોને, મને એક્ઝેક્ટ વર્ષ યાદ નથી, પણ કાયદેસરની મળેલી. પણ એ વખતે આગળ લારી ગલ્લા ઉભા હતા અને એ નગરપાલિકાએ દબાણો દૂર કર્યા નહીં. એટલે અત્યારે નગરપાલિકા એમ કહે છે કે મુદત પૂરી થઈ ગઈ. હવે આ મુદત પૂરી થઈ ગઈ તો અમે ફરીથી નકશા રજૂ કર્યા. તે નકશાને બી 90 દિવસ થઈ ગયા, એનો બી કોઈ જવાબ આપતા નથી. તો ક્યાં સુધી બેસી રહેવાનું? એટલે મંજૂરીનો કોઈ પ્રશ્ન જ નથી. બિલકુલ અમારી હદ મર્યાદામાં આઘાતની જમીનમાં અમે કામ કરી રહ્યા છે, કાયદાની બિલકુલ પરિભાષામાં રહીને. તમારું નામ અને પદ શું છે? મારું નામ સંજય રાવલ છે. હું આ ટ્રસ્ટનો માદન મંત્રી હમણાં મને અપોઇન્ટ કરવામાં આવ્યો છે અને એની રૂએ હું જવાબદારીપૂર્વક વાત કરી રહ્યો છું. તમે કોર્ટમાં જશો? બિલકુલ જઈશ. જો નહીં થાય તો હું કોર્ટમાં જઈશ, નામદાર કલેક્ટર સાહેબ પાસે જઈશું અને હાઈકોર્ટમાં પણ એની રીટ દાખલ કરીશું. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દાંતીવાડા ખાતે ડેરી સાયન્સ કોલેજ બિલ્ડિંગનો શિલાન્યાસ કરાયો. મંત્રી બાબુભાઈ બોખરીયાએ કૃષિ અને પશુપાલન સંસ્કૃતિને જાળવી રાખવી કરી અપીલ. હેમાણા ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ભરેલી આઈસર ટ્રક ઝડપાઈ. એલસીબીની ટીમે ₹26.64 લાખ મુદ્દામાલ સાથે એક શખ્સની કરી અટક. લુણીના બિસ્માર માર્ગ માંડવીનો બહિષ્કાર કરવાની ચીમકી. 3 કિમીના માર્ગની માંગ નહીં સંતોષવા લોકો આંદોલનના મૂળમાં. પાલનપુર નગરપાલિકાને ટાઉન હોલનું કામ અટકાવી દેતા સર્જાયો વિવાદ. વિકાસના કામમાં રોડા નાખતા કોર્ટના દ્વાર ખખડાવવાની સંજય રાવલની ચીમકી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.